આવતીકાલે શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ આ પ્રસંગ નિમિત્તે ગાંધીનગર ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે અમદાવાદમાં શંકરસિંહ વાઘેલાના જન્મદિવસની શુભકામના આપતા પોસ્ટર લગાવાયા છે। આ પોસ્ટરમાં બાપુને રાજનેતા નહીં પરંતુ લોકનેતા કહેવાયા છે। ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું સરનામું પણ પોસ્ટરમાં લખાયું છે। જો કે હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ બેનર્સમાં કોંગ્રેસનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરાયો। આ પોસ્ટર કોના દ્વારા લગાવવામાં આવ્યા છે તે પણ એક યક્ષ પ્રશ્ન છે। કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે, ત્યારે તેમના જન્મદિવસ 21મી તારીખે તેઓ સમસંવેદના કાર્યક્રમ યોજી અને પાર્ટીને ચીમકી આપવા માંગે છે। ત્યારે તેમના સમર્થકો દ્વારા અમદાવાદના એસજી હાઈવે પર ઠેક ઠેકાણે આ પ્રકારના હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે, જેમાં બાપુને શુભેચ્છા પાઠવતા આ હોર્ડિંગ છે। અને આ રીતે શંકરસિંહ વાઘેલા પોતાના પાર્ટીના હાઈકમાન્ડને વિરોધના સાતે સૂર છેડી અને હવે લડી લેવાના પોતાના મૂડની જાણ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ આર પારની લડાઈમાં ખરેખર કોણ જીતે છે। કેમેરામેન મનીષ વર્મા સાથે મહાદેવ દવે, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।